જય રામાપીર, જય માતાજી બધાને. કેમ છો? મજામાં. જો હાલના સમયે વ્લોગ ચાલુ કર્યો છે. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પણ થોડી આવી રીતનું બધું કાંઈક બહાર કાઢ્યું. આવી રીતનું બહાર બધું કાઢ્યું છે. ઘર હારા ખાશે આવ્યું છે. રમણ ભમણ કરી નાખ્યું. રમણ ભમણ કરી નાખ્યું. હું આમ જો તો વાઘ રહીને જોડે રમણ ભમણ કરી નાખ્યું બધું. શું કરો? આમ બહાર આમ રમણ ભમણ પડ્યું બધું. જો કેવા કરી નાખ્યા બધા. બોલો અમે સારું કર્યું છે ને તો શેટી નીચેથી જો આવા બધા પૈસા શેટી નીચેથી જો પૈસા ગાટલા નીચેથી આમ જો આવા ગાડલા નીચેથી પૈસા મળ્યા. જો એટલે ખેડૂતને આજ સાફ સફાઈ કરીને તો જો આટલા બધા પૈસા મળ્યા. કેટલા બધા મળ્યા? શેટી નીચેથી પૈસા મળ્યા. ગાડલા નીચેથી જો કેટલા છે. લાવો હાલો. 1 રૂપિયા નથી દેવો. એ ધૂંધાળા કરતા હોય છેડ્યા હોય એના સીધા એ મૂક દે. જો ઘંટી બંધ આમ જો બધું રમણ ભમણ કાંઈ નથી રહેવા દેતો. બધું ઉતારી નાખ્યું. માળિયા સાફ કરી નાખ્યા. આ ખેરવાનું બાકી છે ને આવી રીતના. મેલો જગા પંખો સાફ કરી નાખજો. જો ધાળિયા લીલો કાબો કરી મારા પંખો બહાર લઈ જાય પેલા ખોલી નાખો પછી. આવી રીતનું કાંઈક કામકાજ ચાલી રહ્યું છે. ઉજાળાનું કામકાજ ચાલી રહ્યું છે. સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે. તો આ કાર્ડ બધા જો અહીંયા ભેગા કરીને મૂકી દઉં. સમજો આ બહાર તો આમ રમણ ભમણ ખાટલા પેલા ખાટલામાં ઠામડા ધોઈ નહીં જાય. એવું છે. હા તો હાલો આપણે હવે સંજવારી ખેડી નાખી. આપણે જો આવી રીતના આમ હતું ને તો એને નિશ્ચિત પૈસા જરા કેમ કે પૈસા મોજો હમણાં પડી જા તો ગાડલું હતું એટલે રહી ગયા. હાલો હવે આને ઠાકી દો એટલે હું સંજવારી ખેરવા મળું. એટલે આ બધું બહાર લઈ જાવ. હમણાં પડી જાય. હાલો આ નાખ દો. આ પગમાં આવ્યું એટલે ખાલી નિહિરિત થાય. હાલો એક તો હાજી થઈ ગયું. સીતાફળ ને સફરજન ને ખરીદવા મળ્યા. આમણી મારી ખરી ગયા. ધૂળઝાળા કરતા થયા ભૂખ્યા. આવી ગયા બધા પાણીપુરી ઉપર. પાણીપુરી મંગાવી ને પાણીપુરી ખાય છે. ધૂળઝાળા કર્યું એટલે ભૂખ તો બહુ લાગે. એક બાજુ તો અહીં ભજીયા બનાવવાના છે ને આ બધી તૈયારી છે. જોવા ભજીયા તમારે શેઠ બનાવવાના છે. એનો જ વારો છે આજ ભજીયા બનાવવાનો. એટલે આવી રીતે એમ તો એ ઘરે 2 પૂરી ખાતા. જે કાંઈ પાણીપુરી ખાતા એક હારે 2 પૂરી આલુ. ધૂળઝાળા કરતા ઠાક્યા ને પાણીપુરીમાં તો આવી ગયા ને બધું ભજીયાનું કામકાજ ચાલુ છે.
તમે બધા અમારા બ્લોકમાં બન્યા રહેજો. અમાર શેખ આજ બનાવી ભજીયા બનાવવાના છે. ભજીયાનો સીન જ નથી લેવાનો. હા ઈ ભજીયા બનાવવાના છે, લેવાનો જ છે એનો સીન ખાસ. દીદી સીન નથી લેવાનો. અને હવે છે ને પછી સીધા ધૂનમાં મળશું. ધૂનમાં જવાનું છે સાંજે. બરાબર ઠીક તારે આવવાનું છે વાડીઓમાં. સીધા ધૂનમાં મળશું. ના ના ભજીયાનો લેવાનો જ છે હો. નથી લેવાનો ભજીયાનો. અમાર શેઠનો ભજીયાનો લેવાનો છે, આજ ભજીયા બનાવવાના છે ને એનો ભજીયાનો લેવાનો જ છે ખાસ. હાલો ધૂનમાં મળ્યું. ધૂનમાં જાય એવી રીતની તૈયારી કરી જાય. બરાબર ખાવી ખાવા મળે ને હમણાં ઉપડી જશે. આપણે ભજીયા ખાવા પાણી ભરીને જ જો આ કારીગર આજ ફરી ગયા છે, આવું થયું. ચાલો સાહેબ. કેમ થયું? પછી સાચું જ નથી. બીજું સડે પછી ખબર પડે. માં ટીવી જેમી કરે દેજો માં છોકરો જોયા કરે. જાગે જ નહીં હાલ લો હાલો આજ નવા કારીગર આવ્યા છે ભજીયાના. રોજ તો આપણે બનાવતા હોય, પણ આજ નવા કારીગર આવ્યા છે ભજીયા બનાવવા. સ્પેશિયલ ભજીયા બનાવવા હાલો રગડું તૈયાર. એવા તમે એકવાર વાડીએ બનાવ્યા તો કોકડા એવા તમે બનાવી પણ મરચા તીખા હોય ને તો એવા સારા લાગે, નકર ન એવા સારા લાગે. ફેફસાના તો અંદર આમ બારા કાઢી ને તાર પીસ કરી નાખી જાય. પછી દીદી જો ખાવ ઓલું કરીને મૂકી દીધું. હાલો ભજીયા મળી ગયા બનવા. જો આ કકડા બની ગયા અને હવે તો મેથીના ગોટા. આ કારીગર જ ફરી ગયા છે ને ભજીયાના, અલગથી જ બને છે. હે માણસે કરી ગયા. હા એમ માણસો ફરી ગયા છે ને તે અલગથી જ ભજીયા બને છે. જો જાદુ કાઢ. હોય જાય તો લેવા દે. સડી નથી ગયા. હા જોઈ જોઈ ભજીયા. ભજીયાના કારીગર ભજીયા રાખે છે. કેવા છે મસ્ત થયા. સુપર. ભજીયા હોય મસ્ત જ છે. ગમે એવા બને ને તોય તે. મેં કાલે જ કાલી પણ દી હાજર ખાધા. આપણને સીડ્યો નહીં. સડી જ ગયા હોય પાથરા ઓલા થઈ ગયા ને સડી જ ગયા હોય. મરસા તીખા જ છે તો કોઈનું કામ નથી. શું તાર દીકું લેવું છે? ગરમ ભજીયા આમ સુલા તાજા બને. મસાલો તો તીખા જ છે.